ત્યારે અમદાવાદમાં વરસાદ હાલ અત્યારે રોકાયો છે અને વરસાદ રોકાતા પાણી ઓસરવાની પણ શરૂઆત થઈ ચૂકી છે। અમદાવાદના કેટલાક વિસ્તારમાં હજુ પણ જળભરાવ છે તો ક્યાંક જ્યાં વરસાદ બંધ થયો છે ત્યાં પાણી નિકાલની શરૂઆત થઈ ચૂકી છે। સુરતારા સર્કલ પાસે પાણી ભરાતા વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા। વધુ માહિતી સાથે સંવાદદાતા રાજલ બારોટ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જે રાજલ, હજુ એવા કેટલા વિસ્તાર છે કે જ્યાં જળભરાવ છે અને કયા કયા વિસ્તાર કે જ્યાં પાણી ઓસરવાની શરૂઆત થઈ ગઈ છે? પૃથા, હું અત્યારે અમદાવાદનો આ સુરતારા સર્કલ પાસે છું અને આપ અહીંયા જોઈ રહ્યા છો જે રીતે વરસાદી ઝાપટું પડ્યું હતું તેમાં અમદાવાદના અનેક વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થઈ હતી, પરંતુ જે રીતે 2 દિવસની આગાહી આપવામાં આવી હતી તેને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે પાણીનો જે નિકાલ છે તે પણ હાલ થઈ રહ્યો છે। અમદાવાદનો હેલ્મેટ સર્કલ હોય કે પછી સુરતારા સર્કલ હોય ત્યાં આગળ પણ અત્યારે જે પાણી ભરાવાની જે સમસ્યા છે તે ઊભી થઈ છે। ચોક્કસથી વાહન ચાલકોને થોડીક હાલાકી પડી રહી છે, પરંતુ આપ જોઈ રહ્યા છો અહીંયા આગળ સુરતારા સર્કલ પાસે એક તરફ એએમસીના કર્મચારીઓ તૈનાત છે તો બીજી તરફ પોલીસ પ્રશાસન છે કે જેઓ અહીંયા આગળ કામગીરી કરી રહી છે। જોકે જ્યારે પણ વરસાદ પડતો હોય છે ત્યારે અમદાવાદના અનેક એવા વિસ્તાર હોય છે કે જે ટ્રાફિકના કારણે લોકોને સૌથી વધુ હાલાકી પડતી હોય છે, પરંતુ જે રીતની આગાહી આપવામાં આવી છે અને પોલીસની પણ અહીંયા આગળ જે રીતની સતર્કતા જોવા મળી રહી છે, કારણ કે જ્યારે પણ અમદાવાદ શહેરમાં પાણી ભરાય ત્યારે અનેક લોકોના વાહનો પણ બંધ થતા હોય છે। એવા સમય દરમિયાન અહીંયા પોલીસની જે ટીમ છે તે પણ અહીંયા આગળ સજ્જ જોવા મળી રહી છે। ખૂબ જ સુંદર એવું આયોજન જે અમદાવાદ શહેરમાં છે તે કરવામાં આવેલું છે, કારણ કે અમદાવાદમાં આજે વહેલી સવારથી જ અલગ અલગ વિસ્તારમાં એએમસીની જે ટીમ છે તે નજરે પડી, પોલીસ પ્રશાસનની જે ટીમ છે તે પણ અહીંયા આગળ કામગીરી કરતી નજરે પડી છે અને કોઈ પણ વ્યક્તિને અગવડ ન પડે તેની પણ ખાસ તકેદારી છે તે રાખવામાં આવી રહી છે। ધીમે ધીમે જે પાણી છે તે ઓસરી રહ્યા છે। અમદાવાદના એવા અનેક વિસ્તાર છે કે જે વરસાદી ઝાપટામાં પાણી તો ભરાઈ ગયા હતા, પરંતુ હવે પાણી ઓસરવાની જે તૈયારીઓ છે તે પણ થઈ ગઈ છે। ખાસ કરીને ટ્રાફિકની સમસ્યા ન થાય તેની માટે પણ ખાસ તકેદારી રાખવામાં આવે છે। બેન, આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, પોલીસ પ્રશાસન પણ કામગીરીએ લાગ્યું છે। અહીંયા અમદાવાદમાં જ્યારે જો ત્યારે હંમેશા આ જ પ્રોબ્લેમ હોય છે કે રસ્તાઓ કોઈ દિવસ સારા હોતા જ નથી। જ્યારે બી રસ્તો બનાવે એના મહિના કે 2 મહિના પછી ઓલમોસ્ટ એ તૂટી જ જતા હોય છે, નકરા ખાડા હોય છે। બેન, ખાડા વાત બરાબર છે, પણ આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું ને પોલીસની કામગીરી વિશે આપનું શું કહેવું? એમને ઓકે, મને લેટ થાય, સોરી। તો બેનને ઘરે જવાની ઉતાવળ છે, કારણ કે રેડ એલર્ટ છે એટલે સ્વાભાવિક છે લોકો પોતાના નિર્ધારિત સ્થળે પહોંચવા માંગી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો અહીંયા આગળ જે પાણી ભરાયા છે, નો ડાઉટ તમામ લોકોને અહીંયા હાલાકી ચોક્કસથી પડી રહી છે, પરંતુ પ્રશાસનની ટીમ પણ અહીંયા આગળ જોવા મળી રહી છે, એટલે કે કોઈપણ વ્યક્તિનું વાહન બંધ થાય તો તેના માટે પોલીસ પણ તેમના મદદ માટે અહીંયા આગળ ઊભેલી જોવા મળી રહી છે। પૃથા, ચલ, માહિતી બદલ આભાર। તો ધીરે ધીરે વરસાદ હાલ અત્યારે રોકાયો છે અને જે જગ્યા પર પાણી ભરાયા હતા તે આ પાણી નિકાલની શરૂઆત થઈ ચૂકી છે। આ સાથે પોલીસ અને પ્રશાસનની ટીમ પણ સતત ખડે પગે છે।